કેદારનાથથી યાત્રાળુઓને લઈને ગુપ્તકાશી પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગૌરીકુંડ નજીક ધુરીખાર્ક પાસે ક્રેશ થયું છે કે જેમાં 7 લોકોના મોત થયા છે. મૃતકોમાં મહારાષ્ટ્રના એક દંપતી અને તેમના 23 મહિનાના બાળકનો સમાવેશ થાય છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી અકસ્માતની પુષ્ટિ કરી છે. આ ઘટના આજે સવારે 5 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. આ હેલિકોપ્ટર આર્યન હેલી એવિએશનનું હોવાનું કહેવાય છે. આ હેલિકોપ્ટરમાં પાયલટ સહિત 7 લોકો સવાર હતા. ગૌરીકુંડના ઉપરના વિસ્તારમાં ઘાસ કાપતી નેપાળી મૂળની મહિલાઓએ હેલિકોપ્ટર ક્રેશ થયાની જાણ કરી હતી. હેલિકોપ્ટર નોડલ ઓફિસર રાહુલ ચૌબે અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદનસિંહ રાજવારે હેલિકોપ્ટર ક્રેશની પુષ્ટિ કરી છે. આ અકસ્માત પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ દુઃખ વ્યક્ત કર્યું છે. કહેવામાં આવી રહ્યું હતું કે આ અકસ્માત ટેકનિકલ સમસ્યા અને હવામાનને કારણે થયો હતો. 2 મેના રોજ હિમાલયના મંદિર કેદારનાથના દરવાજા ખુલ્યા પછી હેલિકોપ્ટર ક્રેશ થવાની આ 5મી ઘટના છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.